तो नमस्कार गुजरात हवामान समाचार अंदर फरी एक वखत आपનું हार्दिक स्वागत है। आज मित्रों 8 ऑक्टोबर અને વાર થયો છે બુધવાર। ગુજરાત ઉપર વરસાદની એક નવી સિસ્ટમ જોવા મળશે। આજથી મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની નવી આગાહી છે એ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે કે અરબ સાગરની અંદર જે ચક્રવાત સર્જાણું હતું જેનું નામ શક્તિ આપવામાં આવ્યું હતું, આ શક્તિ વાવાઝોડાની અસર હજી પણ ગુજરાતમાં અમુક જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે શક્તિ વાવાઝોડાની અસર છે એ થઈ રહી છે। આ સાથે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધ્યું છે અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અત્યારે હાલ પૂરતી કરવામાં આવી રહી છે। આ આગાહીની માહિતી મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આપી એવું નથી। હવામાન વિભાગ દ્વારા પણ ઓફિશિયલી છે એ માહિતી જાહેર કરી છે કે ગુજરાત ઉપર હજી પણ આગામી 3 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડશે। ગુજરાતમાં કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે એની આગાહી આજના વિડીયોમાં તમને જણાવી દઈશું। તો અત્યારે ગુજરાત ઉપર જે વરસાદની સિસ્ટમ બની છે, આ સિસ્ટમ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતના ઉત્તર ભાગની અંદર બન્યું છે, એના કારણે જોવા મળી રહી છે। બીજી તરફ બંગાળની ખાડીની અંદર લો પ્રેશરવાળી સિસ્ટમ બની હતી અને લો પ્રેશરવાળી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ અને વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ મધ્ય ભારતમાં આગળ વધી અને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર અસર પહોંચાડી રહી છે। આ સાથે વરસાદની આગાહી અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ છે એના કારણે પણ વધારે દર્શાવવામાં આવી રહી છે। બીજી તરફ દક્ષિણ ભારતની અંદર પણ એક સિસ્ટમ બની છે, આ સિસ્ટમ અસર અત્યારે પહોંચાડી શકે છે। તો આ પ્રકારે અત્યારે નવી આગાહી સામે આવી રહી છે। ગુજરાતમાં આજે વહેલી સવારથી વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે। બપોર પછીનું વાતાવરણ બદલાશે અને સાંજ સુધીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર 5 ઇંચ સુધીના વરસાદ છે એ પડી જશે। અત્યારે હાલ પૂરતી વરસાદની આગાહી મિત્રો માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત જે ઝોનની અંદર સૌરાષ્ટ્ર ઝોન છે, પશ્ચિમ સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં સુધીનું જે એક ભાગ છે એ ભાગની અંદર વરસાદ છે વધારે પડ્યો છે, જેમાં દરિયાકાંઠાના મોજાવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 5 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને હજી આગાહી કરવામાં આવી છે। તો અત્યારે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર 10-10 ફૂટ ઊંચા અત્યારે મોજા ઉછળી રહ્યા છે અને આ અસર બિપોરજોય વાવાઝોડા કરતાં જે ગુજરાત રાજ્ય ઉપર શક્તિ વાવાઝોડું છે એને કારણે વધારે દર્શાવવામાં આવી રહી છે। તો આ આગાહી ગુજરાતમાં હજી પણ આપણે જોતા રહીશું। વાતાવરણની અંદર પલટો આવશે તો એ પણ માહિતી મેળવતા રહીશું। ગુજરાત ઉપર ફરી વખત વરસાદી સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ તો નથી બનીને એ જણાવવા માટે ગુજરાત વાતાવરણની અસરના કારણે છે એ ફેરફાર થઈ શકશે। હાલ મિત્રો અત્યારે આ તમે મેપ જોઈ શકો છો, આ મેપ છે આજનો। આજે મિત્રો 8 ઓક્ટોબર અને ગુજરાત ઉપર વાતાવરણની અસર વરસાદની અસર છે એ કઈ દિશા તરફથી આગળ વધી રહી છે સૌપ્રથમ તમને એ જણાવવાની કોશિશ કરીશું। અત્યારે અરબ સાગરની અંદર તમે જોઈ શકો છો તો એક ચક્રવાત સર્જાનું છે જેનું નામ શક્તિ આપવામાં આવ્યું છે, એટલે કે આ શક્તિ વાવાઝોડું છે અરબ સાગરમાં હજી પણ છે સક્રિય થઈ અને ત્યાંને ત્યાં ગોળ ગોળ ફરી રહ્યું છે। બીજી તરફ બંગાળની ખાડીની અંદર અહીંયા બંગાળની ખાડી છે, બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાનું છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદ છે હજી પણ ખેંચાવો જોઈએ, કારણ કે હજી પણ આવનારા 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં વરસાદ ફરી વખત છે એક જોવા મળશે, કારણ કે અત્યારનું વાતાવરણ છે એ હાઈ લેવલ ટેમ્પરેચરે પહોંચી ગયું છે। 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું વાતાવરણ અત્યારે ભાવનગર શહેરની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। એવામાં હજી પણ ઘણા બધા ભાવિ ભક્તો છે એ ગુજરાત રાજ્યમાં વાતાવરણની અસરના જોતા પણ ખાસ કરીને મોરારી બાપુની જે સપ્તાહ છે એ મોરારી બાપુની સપ્તાહ સાંભળવા માટે ઘણા બધા મિત્રો છે એ જાય છે। આ સાથે વાતાવરણની અસર તો ત્યાં દર્શાવવામાં આવશે કે કેમ એ પણ તમને જણાવી દઈશું, કારણ કે વરસાદની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 દિવસ માટેની હાઈ લેવલની કરવામાં આવી છે અને આ વખતે રામકથાઓની સપ્તાહ પણ છે એ ગુજરાતમાં બોટાદથી લઈ અને ભાવનગરની નજીકના ગોપનાથ મહાદેવના જે મંદિર છે ત્યાં અત્યારે દર્શાવવામાં આવી રહી છે, એટલે કે ત્યાં જે સપ્તાહ છે એ છે ચાલી રહી છે અને એની અત્યારે સ્તુતિ છે એ આપણે અત્યારના સમયે આપણે સાંભળતા હોઈએ છીએ। તો આ અંગે છે એ શું કહેવું છે એ ગુજરાત રાજ્યના ખાસ કરીને વાતાવરણ હસ્તી છે એ પણ જણાવશે। આ દરેક ટોપિક મિત્રો આપણે જે વિષયની છે એ બહારના ટોપિક છે, આપણે અત્યારના મૂળ વિષય ઉપર આવીએ। ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એના પછી વાતાવરણની અંદર ફેરફાર થયો કે કેમ, અને જો મિત્રો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ હોય કે ના હોય, પરંતુ જ્યારે પણ અત્યારે મનથી માની લીધેલી જે પણ આગાહીઓ છે એ આપણે અત્યારે સાચી ગણશું, કારણ કે બંગાળની ખાડીની અંદર અત્યારે ચક્રવાતી વાવાઝોડાની અસર છે એ 2 થી 3 દિવસ માટે સક્રિય થતી જોવા મળશે અને આ આગાહી ગુજરાતમાં ફરી વખત માહિતી સ્વરૂપે મળશે કે નહીં મળે એ આપણે જાણતા
નથી. પરંતુ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર તમે અહીંયા જોઈ શકો છો, આ છે બંગાળની ખાડી અને આ છે અરબ સાગર. આ છે મિત્રો ઇન્ડિયાનો મેપ, જેમાં અત્યારે વેલમાર્ક ડિપ્રેશનવાળી સ્થિતિ, એટલે કે ડિપ્રેશન સુધીની જે સ્થિતિ છે વેલમાર્કમાંથી, તો એ સ્થિતિ અત્યારે ખાસ બહુ મોટી કાળજીપૂર્વક છે, કારણ કે એ સ્થિતિના ભાગ્યરૂપે ગુજરાતમાં ઘણા બધા લોકો છે એ ચિંતિત થતા હોય છે. વાતાવરણની અસર શું છે સૌપ્રથમ એ આપણે જાણવાની કોશિશ કરીશું. તો ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે વરસાદવાળું જોવા મળશે, અને વાતાવરણની અસર ગુજરાતના દરેક અમુક જિલ્લાઓની અંદર છે વધારે હાઈ પ્રાઇસ અને લો પ્રાઇસ બંને કેટેગરીમાં છે એ વાતાવરણની અનુકૂળતા પ્રમાણે દરેક વસ્તુ છે ચીજ વસ્તુ લાવવી જરૂરી ગણવામાં આવે છે. તો આ પ્રકારે અત્યારે મેપ દર્શાવવામાં આવ્યો છે. મેપ જોઈ લઈએ તો ગુજરાત ઉપરનો જે મેપ છે, અત્યારનો જે લાઈવ લેટેસ્ટ મેપ છે, અહીંયા તમને દર્શાવી દઈએ તો ગુજરાત ઉપરનો જે મેપ છે એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર વધારે વરસાદ છે એમની આગાહી દર્શાવવામાં આવી છે. પરંતુ ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, એટલે ઉત્તર ભારતથી વરસાદની આગાહી છે 2 દિવસ માટે કરવામાં આવશે. ગુજરાત ઉપર ભારેથી અતિભારે પવનની સ્થિતિ પણ દર્શાવવામાં આવી છે. એવામાં મિત્રો અત્યારે તમે મેપમાં જોઈ શકો છો, તો આ છે બંગાળની ખાડીની અંદર સર્જાયેલું નાનું એવું વાવાઝોડું. અત્યારે હાલ પૂરતી નાનું વાવાઝોડું લાગે છે, પરંતુ જો આ વાવાઝોડાની અસર ફરી વખત ગુજરાતમાં થાય કે ના થાય એ હવે આપણે આવનારા સમયની અંદર મેચ નક્કી કરશું. તો ત્યાં સુધી ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ ન થાય અને વાતાવરણની અસર છે એ જોવા મળે, અને ખાસ તે એમને જે હવા પૂરવા માટે શ્રીફળ વધેર્યું હોય એ શ્રીફળ છે એ સાઈડમાં રાખીએ. તો આ અંગે ચેતવણી હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી છે એ શેર કરી નથી. તો વાતાવરણની અસર છે એ ગુજરાત ઉપર 2 થી 3 દિવસ માટે શા માટે સક્રિય રહેશે, વરસાદની આગાહી છે 2 મિનિટ માટે શા માટે સક્રિય રહેશે, તો આ અંગેની ચેતવણી આપણે ગુજરાત રાજ્ય પાસેથી છે એ રાય સ્વરૂપે ધારણ કરીએ. તો આ અંગે છે માહિતી પુસ્તક ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ દરેક લોકો પાસે છે એ 2 થી 3 યુટ્યુબ ચેનલ ચાલે છે, જેને કારણે અત્યારે સારામાં સારું છે એ ટોપઅપ અને દરેક મહિનો છે મંથલી પડી જાય. પરંતુ એ પહેલાં સાયક્લોનિક સર્ક્યુલેશન સ્ટોર્મની અસર આપણે ગુજરાતમાં જોવા મળતી નથી. તો એમની જગ્યાએ વેલ્ડિંગ ટાંકો લઈ અને મારી અને કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો પછી વાતાવરણને અસર પહોંચાડશે. તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એને પાછી લોકેશન કરી દીધી, અને અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ છે એને પણ અત્યારે ઓછું કરી આપવામાં આવેલું છે. તો આ અંગેની અત્યારે છે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિને કારણે ભારેથી અતિભારે પવનો ફૂંકાતા જોવા ગયા, અને લો પ્રેશર સિસ્ટમ અસર પાડે એને નબળું ગણમાં મોકલ્યા. તો આ બેમાંથી એક છે સિસ્ટમ ગુજરાત ઉપર ફરી વખત ભરશે. ત્યાં સુધી વાતાવરણ અસર ન થાય ત્યાં સુધી બીજાનો વારો આવી શકે. તો આ અંગેની અત્યારે માહિતી મળી રહી. બીજો મેપ જોઈએ તો મિત્રો બીજા મેપની અંદર પણ ગુજરાત માટેનો મેપ જાહેર કરવામાં આવ્યો છે. IMD ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે આ નોંધ જાહેર કરી છે, જેમાં 20 રૂપિયાને ખાસ કરીને ગુજરાત ઉપર વરસાદની આગાહી થાય એ પહેલાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર ઝોનની અંદર તમે અહીંયા જોઈ શકો છો, જે સ્ક્રીન ઉપર જે મેપ હશે એ મેપ પ્રમાણે જ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તો અત્યારે હાલ પૂરતી આ આગાહી વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને વરસાદની સ્થિતિને નબળી પાડશે. ગુજરાત ઉપર 2 થી 3 ઇંચ સુધીનો વરસાદનો જે ગેપ છે એ મેળવવો પડે. વાતાવરણની અસરની અંદર પણ આ અંગે ચેતવણી છે એ જાહેર રાખવી પડશે. તો ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે પણ હોય છે એ હોય જ તે પાછું વાતાવરણની અંદર અસર થશે નહીં તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે માછીમાર ભાઈઓને ખારવા પકડવા જવા માટેની જે સેવા માટેની સ્થિર ધ્યાન છે એ સ્થિર ધ્યાન અત્યારે પણ કરાવી શકીએ. તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ 2 થી 3 દિવસ માટે સક્રિય થતી નથી. વાતાવરણની અસર છે ગુજરાત ઉપર 2 થી 3 દિવસ માટે રહેશે. તો 2 થી 3 ગુજરાત ઉપર ભારેથી અતિભારે પવનો શુક્રવાર ઊંધિયું અને પૂરી મસાલાદાર ઊંધિયું છે એમને માન્ય ન ગણીએ. ત્યાં સુધી પહોંચે કે ના પહોંચે એ આપણે માન્ય ગણવામાં આવશે. ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે હજી પણ વધારે છે, અને આ જ પ્રમાણે ગુજરાત ઉપર 2 થી 3 દિવસ માટે વરસાદની સ્થિતિ હજી પણ ભયંકર છે સાબિત થતું જોવા મળી જાય. તો આ અંગે ચેતવણી પ્રમાણે આપણે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું દાન વાતાવરણની અસર છે એમને ખાસ કરીને 2 થી 3 દિવસ માટે કોલંબો અને ત્યાર પછી વેસ્ટ ઇન્ડિઝ અને ત્યાર પછી ગુજરાતના અમુક ભાગોની અંદર વેસ્ટ 8 અને 15 પહોંચી ગયો હતો. તો વરસાદની આગાહી છે એ લોકેશન પ્રમાણે સારામાં સારી લગાડી છે કહેવાય.
તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ અને આ પ્રમાણે રાહુલ ગુજરાતના જે યુટ્યુબર છે એમના દ્વારા માહિતી આપવામાં આવી હતી અને માહિતી છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ માહિતી ગુજરાત ઉપર અત્યારે હાલ પૂરતી દર્શાવવામાં નથી આવી. તો આ અંગે શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ 2 થી 3 કલાક માટે સતત કન્ટિન્યુ જોવા મળે છે. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ વધારે જોવા મળે છે. તો ગુજરાત રાજ્યવાસી અને વાતાવરણની અસરના કારણે 2 થી 3 દિવસ માટે ખાસ કરીને 2023 કરતાં થોડીક વધારે મોંઘી ગણવામાં આવી શકે. તો આ અંગે ચેતવણી શું કહેવું છે? ગુજરાતમાંથી 2 થી 3 કલાક માટે પહોંચી ગયો છે. વરસાદની સ્થિતિના પણ લોકેશન પકડતા સારું આવડે. તો આ અંગે ચેતવણી શું કહેવા માગે છે? વાતાવરણની અંદર છેલ્લા 2 થી 3 કલાક સુધી વાતાવરણની અસર ન થઈ શકે, કારણ કે એમાં છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઇકોવા સાઉન્ડ છે, ઇકોવા સાઉન્ડની અસર દર્શાવવામાં આવે છે. તો 2 થી 3 દિવસ માટે ભારેથી અતિ ભારે પવનો સાથે વેલમાર્ક ડિપ્રેશનની સુધીની અસર છે એ અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજ પ્રમાણે જાણવું. તો આ અંગે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. ગુજરાત ઉપર 2-3 લાડવા છે એ યુટ્યુબ અને વાતાવરણની અસરના કારણે 2 થી 3 દિવસ માટે ગુજરાતમાંથી ભારેથી અતિ ભારે પવનો છે એ સરખી આવવામાં માંડી છે. તો આ અંગે ચેતવણી શું કહે છે એ પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હવે અહીંયા તમે જોઈ શકો છો, આ છે આપણા ભારત દેશનો મેપ. અહીંયા અરબ સાગર છે અને અહીંયા ભેજોવું પ્રમાણ એટલે કે છત્તીસગઢ, શિહોર, મોરબી છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ, ખાસ કરી સોની પેટી અંતર્ગતનો જે માહિતી હોય એ માહિતી આપણે અલગ કરી અને ગુજરાત ઉપર 2 થી 5 ભેગા 2 થી 3 ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ તેમ છતાં અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ છે વધારે છે. અહીંયા તમને વિવિધ મોડેલોના ભાગરૂપે દર્શાવ્યું છું કે માહિતી ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 કલાક માટે શું દર્શાવવામાં આવે. વાતાવરણની અસરના કારણે 2 થી 3 કલાક માટે ગુજરાતમાં બીજા કોઈ પણ લોકેશન જાણ કરવી નહીં. પ્લે એસ્ટ ગેસ્ટ અને વેધર એનાલિસિસના એક્સપર્ટ માહિતી જાણવા માટે. ત્યાર પછી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી મોડલ ચાર્ટ જોઈશું. તો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી મોડલ ચાર્ટના પ્રમાણે ગુજરાત માટે દરેક લોકો માટે અલગ અલગ છે એ હોઈ શકે, પરંતુ જ્યારે પણ તમે વેધર એનાલિસિસના એક્સપર્ટ છો, ગુજરાત ઉપર વાતાવરણની અસર વધારે કરો છો, તો એ લોકો એ શેઠિયા છે એ શું ખરેખર અત્યારે માથે અહીંયા કારખાને આવીને સુખ દેખની હવેલી કરી શકે, વાતાવરણ કરી શકે? જો હા, તો એ લોકેશન છે એ ખોટું હોઈ શકે, અને જો ના હોય તો પછી ગમે એવી હોય, પરંતુ વાતાવરણની અસર ગોત્યા સિવાય ના જવાય. તો આ અંગે છે ચેતવણી આપી દીધી છે. હજી પણ તમે જોઈ શકો છો વરસાદની સ્થિતિને જોતા 2 થી 3 દિવસનો સમયગાળો હજી પણ લાગશે, અને વેધર એનાલિસિસ અપડેટના કારણે ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ છે એ વાતાવરણની અસરના કારણે વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારે વાતાવરણની અસર છે ગુજરાત ઉપર 2 થી 3 દિવસ માટે સક્રિય થયેલ સિસ્ટમ વાતાવરણની અસરની અંદર પલટો જોવા મળશે, અને આ જ પલટો 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં ફરી વખત ચોમાસું સક્રિય લાવશે, અને 2 થી 3 દિવસની અંદર ભેજનું પ્રમાણ વધશે, અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ હોવાના છતાં ત્યાંના લોકેશન માટે છે એ ગુજરાતના વાતાવરણીય અસરના કારણે જે હોઈ શકે છે. તો મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર હજી પણ ચોમાસાની વિદાય લઈ ચૂક્યું ચોમાસું છે, વરસાદ છે એની વિદાય હોવા છતાં પણ ગુજરાતમાં અમુક ભાગોની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે. ચોમાસાની વિદાયને લઈને આપી દીધા છે સારા સમાચાર. હવે મિત્રો, હવામાન વિભાગ દ્વારા આ અંગેની છે માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે? તો રાજ્યમાં આગામી 7 દિવસમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડશે અને એની આગાહી દર્શાવવામાં આવી છે. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં વરસાદી આગાહી છે, તેમાં 3 દિવસ વરસાદની તીવ્રતા ઘટશે. ત્યાર પછી ચોમાસું છે ગુજરાત તરફથી આગળ વધશે અને નિવૃત્તિ લેશે. તો આ અંગે શું કહેવું છે? વાતાવરણની અસર છે ગુજરાત ઉપર 2 થી 3 કલાક માટે સખત મહેનત અને વાતાવરણની અસરને ધ્યાનમાં રાખીને અરબ સાગરની અંદર જે ભેજવાળું પ્રમાણ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને એ પહેલાં ગુજરાતની અસર ત્યાં શું પહોંચી શકે. વાતાવરણની અસરના કારણે 2 થી 3 દિવસની અંદર ભેજવાળું પ્રમાણ છે એ વધારે હોઈ શકે. તો આ દરેક માહિતીનો જવાબ તમને આપવાનો છે. તો દરેક માહિતી અને દરેક આગાહી તમે જાણી લો. ગુજરાત ઉપર 2 થી 3 કલાક માટે ભારે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી છે.
તો આ અંગે શું કહેવું છે એ ખાસ નાચાક મેળવી લેવી. તો અત્યારે તમે બીજી માહિતી મેળવી રહ્યા છો. ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 દિવસ પછી 30 દિવસનું કલેક્શન છે એ કરશે. 30 દિવસથી આ વરસાદની આગાહી 2 દિવસ પછી આવશે. ઓલા કોબ્રા મહિને આવશે અથવા ઓલા આવતા મહિને આવશે. તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો, આ 2 મહિનો ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી શકે. કારણ લોકેશન, હીરા અને વાતાવરણની અંદર પૈસા. ગુજરાત ઉપર 2 થી 3 દિવસની ભારેથી અતિ ભારે પવનની સાથે વરસાદની સ્થિતિ દર્શાવવા માટે 2 થી 5 લાખ રૂપિયા લોકેશન છે એ ખીચામાં રાખવા. ત્યાર પછી વાતાવરણની અસર છે એ થોડીક નબળી પડી અને ગુજરાત ઉપર 2 થી 3 કલાક માટેનો રસ્તો છે. વરસાદના કારણે વહેલા ગયા હોય તો વહેલા આવવાનું થાય. તો આ માટે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સને જણાવી દઈશું. તો જણાવી દઈશું એટલે શું જણાવી દઈશું એ તમે તાત્કાલિક ડિસિઝન આપો. ત્યાર પછી ગુજરાત રાજ્ય ઉપર મોટા લોકેશનની અંદર, મોટા વાટકાની અંદર ગુજરાતમાં ભેજનું પ્રમાણ છે એ વધારે નક્કી થતું જણાય છે. શું ખરેખર ભેજનું પ્રમાણ વધારે નક્કી હોય કે નહીં એ જણાય છે? તો એમાં તમને જણાવી દઈએ તો ભેજનું પ્રમાણ એટલે મિત્રો ચક્રવાતી વાવાઝોડાની અસરના છેલ્લા જે રાજ્યો હોય છે, પાછલા જે રાજ્યો, એની અંદર પ્રાઇસ એરડ્રોપ કરી હોય તો એ એરડ્રોપના ભાવ અત્યારે ગણે છે. તો વરસાદની સ્થિતિને કારણે પણ થઈ શકે છે એવું હોય ને, તો વાતાવરણની અસર છે ખોટું માંડ્યું અને ગણાવવું નહીં. હવે મિત્રો આ મિની વાવાઝોડું જે અત્યારે દેખાઈ રહ્યું છે, તો એ મિની વાવાઝોડાની અસર શું છે? મિની વાવાઝોડાના કારણે કેટલા દેશો, કેટલા રાજ્યોની અંદર ભારે વરસાદ સર્જાશે. અત્યારે તો ચાઇના લાગુના દેશમાં આ વાવાઝોડું છે 3 નંબરનું સિગ્નલ ત્યાંના જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એમને આપવા માટે તૈયાર છે. તો 3 લોકોના ક્રંચ અને લોકેશન ક્રીજમાં વાતાવરણની અસરના કારણે ભેજનું પ્રમાણ હોવું જરૂરી છે. તો આ અંગે શું કહેવું છે? ગુજરાતમાં ભારે પવનો હોવા છતાં પણ મંદિરનું કામકાજ અધૂરું ગણવામાં આવી રહ્યું છે. તો વરસાદની સ્થિતિ શું છે, વાતાવરણની અસર શું છે એ પણ તમને સૌપ્રથમ જણાવી દઈએ. તો 2 દિવસ પહેલાં વરસાદ ચોમાસું સ્વરૂપે હતો. આજે પણ વરસાદ હતો, પરંતુ અમુક ભાગોની અંદર, ગુજરાતના જે અમુક ભાગો છે એ ભાગોની અંદર વેધર એનાલિસિસ નથી, એક્સપર્ટ નથી એટલે નથી. તો આ અંગે શું માહિતી, જ્યાં ઘાટ વાગતા હોય કે દંડા વાગતા હોય એ આપણે ભોગવવું પડશે. ગુજરાત ઉપર 2 થી 3 દિવસ માટેની ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે એ પણ આપણે લોકેશન એમાંથી લેવું નથી. અને વરસાદ થઈ જાય એટલે એ પહેલાં ગુજરાતમાંથી ભેજનું પ્રમાણ છે તમારા દશરથને, મારામાં છે એ મોટું મોકલવું. અને આ અંગે શું ચેતવણી છે એ પણ તમારે ચેક કરીને જણાવી દેવી. તો આ માહિતી આપણે ઓડિયોના એક્ટિવ પાર્ટ ક્લોઝની માધ્યમથી છે એ પણ સેવ આપી દઉં. ત્યાર પછી ઘણા ભાઈ ધોવું કરો, વેધર એનાલિસિસની એક્સપર્ટ છે એમને વહેલું કરવું. તો આ અંગે ચેતવણી શું છે એ જાણવું જરૂરી ગણાય છે. તો 2 દિવસ માટે ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે એ વાતાવરણની અસરના કારણે ભાવનગરની અંદર ભેજનું પ્રમાણ વધારે લોકેશન માગવાથી છે એ વરસાદને દરેક લોકો પાસેથી અપડેટ આપતાની સાથે વરસાદનો ઘેરાવો છે એ નબળો પડતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ચક્રવાત જે શક્તિ નામનું વાવાઝોડું છે એ નબળું પડ્યું છે. પહેલાં આ વાવાઝોડું ખૂંખાર હતું અને વાવાઝોડાની ત્રિજ્યા પણ 850 કિલોમીટરની રેન્જમાં હતો, પરંતુ અત્યારે આ વાતાવરણની અસરને કારણે છે આ લોકેશનની અસર 2 થી 3 પોઈન્ટ નીચે ડાઉન જવું જરૂરી છે. તો એ પણ 2 થી 3 પોઈન્ટ દબાવી અને ગુજરાત ઉપર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે એને એડ કરી અને વાતાવરણની અસર છે એમને લોકેશનના સ્વરૂપે માહિતી શેર કરી દેવી. તો આ અંગે તમે શું કરી રહ્યા છો? 2 થી 3 દિવસ માટે વાતાવરણની અસર છે ફરી વખત બદલાતી સાથે આગળ આવશે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે પવનની સ્થિતિ છે એ પણ મજબૂત બને. તો વાતાવરણની અસરના કારણે ભેજનું પ્રમાણ હોય તો એ ભેજ પણ લોકેશન જાણી લોકેશન માને છે. તો આ અંગે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ફાઇનલી ગુજરાત ઉપર વેધર એનાલિસિસના અપડેટ છે એ નક્કી થશે કે કેમ? તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને છે ગુજરાતમાં ચોખ્ખાપણે છે એ જણાવી દઈશું. વાતાવરણની અસરના કારણે વાતાવરણની અંદર ભેજના પ્રમાણને છે એ લોક અને આપી દેવો. તો અત્યારે આ મેપ પણ તૈયાર થવા જઈ રહી છે. ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે. માહિતી પણ આપણે છે એક્સ્ટ્રા આપવી પડશે. તો પાઉંભાજી નથી લેવી, ભાજી નથી લેવી, વાતાવરણની અસરના કારણે ભેજનું પ્રમાણ જણાવવું છે કે નહીં એ માટે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ માહિતી છે એને શેર કરી દેજો, જેથી કરી નવા લોકેશનની અંદર છે ભેજનું પ્રમાણ પણ અપડેટ મળી જાય. તો ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે પવન અને ચક્રવાતી તોફાનની અસરના કારણે ભેજનું પ્રમાણ છે એ માહિતી ગણવું જરૂરી છે.
તો આ અંગે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને વહેલી તકે મળતા રહે. તો મેરુભાઈને સંમતિ વાહન સંશોધન આપી અને લોકેશન છે એ નિર્ભય વ્લોગને વળતો લોકેશન છે એ આવતી કોઈ પણ પ્રકારની માહિતીને છે સાવચેત જણાવી દેવો. તો આ